વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી જિનાલયમાં પ્રક્ષાલ પૂજા તથા ઉપાશ્રયમાં શિબિર અને પ્રભાવનાનું આયોજન કરાયું। જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર અનવા મનોરંજનના કાર્યક્રમની સાથે સાથે જયદેવ સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે પણ જાણીતું છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શ્રી મહાવીર સ્વામી કલ્યાણક નિમિત્તે પક્ષીઓ માટે 600 પાણીના કુંડા, 400 પક્ષીઘર, કાંગ અને જારનું નિઃશુલ્ક વિતરણ તેમજ 3 અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવેલ। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં વેકેશનનો માહોલ, ત્યારે જૈન સમાજના બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે માટે જિનાલયોમાં પક્ષાલ પૂજા તેમજ ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરાયું છે। વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યતીત કરે, જેના બદલે તેઓ થોડો સમય જૈન ધર્મના સંસ્કાર મેળવે તે માટે આયોજન કરવામાં આવેલ। જૈન ધર્મમાં તીર્થકર ભગવાનની પ્રક્ષાલ પૂજાનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે વેકેશનના સમયમાં બાળકોમાં ધાર્મિક ગુણો વિકસે તે માટે પ્રક્ષાલ પૂજાનું 7 જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવેલ। પક્ષાલ પૂજા તેમજ શિબિરમાં 350થી વધુ સંખ્યામાં બાળકો જોડાયા હતા। શ્રી ગિરનાર તીર્થ મંડળ શ્રી નેમિનાથ દાદાના મહાપક્ષાલની ઝાંખી કરાવી તેવા શંખનાદ, ઘંટનાદ, ઝાલર, ઢોલક અને ખંજરી સાથે સંગીતમય વાતાવરણમાં સંગીત સુરાવલી તેમજ શ્લોક સ્તુતિ સાથેના પક્ષાલમાં બાળકો પૂજાના વસ્ત્રોમાં આવેલ। પક્ષાલનું આયોજન ગિરનાર પક્ષાલ મંડળ દ્વારા કરવામાં આવેલ। જિનાલયમાં પક્ષાલ પૂજા કરવા આવે તેને સિલ્વર ગ્રુપ દ્વારા તેમજ દાતાઓના સહયોગથી ગિફ્ટ આપવામાં આવી। પક્ષાલ પૂજા દરમિયાન કે શિબિરમાં આવતા છોકરાઓને વાલીઓ દ્વારા જણાવવા મળ્યા મુજબ આ આયોજનથી વેકેશનનો સૌથી સારો ઉપયોગ થઈ શક્યો છે। એકંદરે બાળકો વેકેશનમાં મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યતીત કરે, પરંતુ આ આયોજનથી બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય। હેતના પિતા દેવલભાઈ ભાવિસીએ જણાવ્યા કે તેમના પુત્ર બીજા ધોરણમાં અભ્યાસ કરે, વેકેશન કે અન્ય સમયમાં વિડીયો ગેમ રમત વગેરેમાં વ્યસ્ત રહેતો હતો। પક્ષાલ પૂજા અને શિબિરમાં રેગ્યુલર આવ્યા બાદ તેનામાં પણ ઘણું પરિવર્તન આવ્યું। હવે રેગ્યુલર પૂજા કરે અને ઘરેથી સ્કૂલ જતા પહેલા દાદા, મમ્મી, પપ્પાને પગે લાગીને જાય છે। આયોજનને સફળ બનાવવા સિલ્વર ગ્રુપના પ્રેસિડેન્ટ કુણાલભાઈ મહેતા, સેક્રેટરી ગુંજાનભાઈ સંઘવી, વાઇસ પ્રેસિડેન્ટ સેણકીભાઈ શાહ, એનપીપી તેમજ પ્રોજેક્ટ ચેરમેન કૃણાલભાઈ ભાવિસી, એનપીપી પ્રિંકેશભાઈ શાહ, આઈપીપી અલ્પેશભાઈ દેસાઈ, ટ્રેઝરર નિખિલેશભાઈ શાહ, કારોબારી મેમ્બર રિપલભાઈ શાહ, પીઆરઓ સંજયભાઈ સંઘવી, નિર્મેશભાઈ શાહ, જોઈન્ટ સેક્રેટરી મલકેશભાઈ દોશી દ્વારા મહેનત કરવામાં આવેલ। તેમજ મિતુલભાઈ શાહ, નિલેશભાઈ દોશી, સુનિલભાઈ કોટક, અભિષેકભાઈ વોરા, પ્રદીપભાઈ શાહ, પંકિલભાઈ ધોળકિયા, મિતેશભાઈ દોશી, હિરેનભાઈ પરીખ, સુનિલભાઈ દોશી, ચિરાગભાઈ શાહ સહિત સમગ્ર કારોબારી ટીમ પક્ષાલ પૂજામાં પ્રોજેક્ટ સફળ બનાવવા સફળ છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર।